અમેરિકા અને આફ્રિકાના કેન્યામાંથી અમને એટલો બધો પ્રેમ મળે છે કે તમે એની વાત જ ના પૂછતા. 80 વર્ષના બાએ અમને આજે મેસેજ સ્પેશિયલી ઓડિયો રેકોર્ડિંગ કરીને અમને કીધું છે કે અમને તમારા વિડીયો બહુ જ ગમે છે, આવીને આવી રીતના તમે કામ કરતા રહ્યો. તો સૌથી પહેલા હું તમને એનો રેકોર્ડિંગ સંભળાવી દઉં કે બાએ શું અમારા માટે આશીર્વાદ આપ્યા છે. તો ઠીક છે, પણ આપણને મેઇન તો અમેરિકાથી જે પણ આપણા ગુજરાતીઓ ત્યાં વસતા હોય મિત્રો, અને અલગ અલગ દેશની અંદર આપણા આખા ટોટલ વર્લ્ડની અંદર આપણા ગુજરાતીઓ વસતા હોય, તો એમાંથી ખાસ કરીને અમેરિકા છે કે જ્યાં વધારે ગુજરાતીઓ હોય. આફ્રિકાની અંદર બી ઘણા બધા ગુજરાતીઓ વસે છે, તો ત્યાંથી અમને લોકોને એ લોકો મેસેજ કરતા હોય કે ભાઈ મજા આવે છે તમારા વિડીયો જોવાની, અને તમે જે પણ કાંઈ રેસીપી બતાવો છો એ જોવાની મજા આવે છે, ઘરની કાંઈ પણ જે રકજક થતી હોય તો એ જોવાની મજા આવે છે. તો અમારું કામ એ લોકોને ગમે છે, અને સ્પેશિયલી ગુજરાતના બી ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને અમારું કામ ગમતું હોય અને અમને મેસેજ કરતા હોય, કોમેન્ટ્સ કરતા હોય. તો વન્સ અગેન થેન્ક યુ સો મચ અમે જે કામ કરીએ છીએ એના માટે. અને ખાસ કરીને કેન્યાથી આપણને 78 વર્ષના બાએ મેસેજ કર્યો છે. ઈ તમે પહેલા સાંભળી લ્યો, મને આમ બહુ એક્સાઇટમેન્ટ થાય છે તમને સંભળાવવામાં. હાલો ધવલભાઈ, પ્રાણભાઈ અને પાચીબેન, હું તમારો વિડીયો જોઈને બહુ ખુશ થાઉં છું, અને તમે એની ટાઈમ તમારા બધા મેસેજ મળે છે હું જોઉં છું. તમારા વિડીયોમાં હું બહુ જ ખુશ થાઉં છું. પછી આપને પાછો મેસેજમાં મળશું. અને મારું તમને પહેલાં એડ્રેસ આપ્યું હતું, પણ તમને ખ્યાલ હશે, પણ હું તમારો નંબર માગું છું. મને નંબર યસ, દાદીમાં એકદમ ખુશ છે. મતલબ 78 વર્ષે બી વિડીયો જોતા હોય છે, અમને સપોર્ટ કરતા હોય છે, અમારા ઘરના વિડીયો જોવામાં ગમતા હોય છે, ઘણા લોકોને એવા ગમતા હોય છે. અને અમેરિકાથી બી ઘણા એવા ફોલોવર્સ આપણા છે કે જે અમારા ખાસ ચાહકો છે, અને ઘણી વાર અમારી સાથે વાત થતી હોય છે એમની. ઘણીવાર અમેરિકાથી એ વિડીયો કોલ કરતા હોય, અમને અમેરિકાની દિવસ બતાવતા હોય. જ્યારે આપણે અહીંયા રાત હોય ત્યારે દિવસ હોય, ત્યાં દિવસ હોય તો આપણે રાત હોય. એટલે એવી પ્રકારની વસ્તુઓ બધી એ લોકો શેર કરે, અમે અમારું શેર કરતા હોય, એટલે આપણી બધી જ વસ્તુઓ. પણ એમ નહીં, મેઇન વસ્તુ એક ઈ છે ધવલ કે આપણે યંગસ્ટર્સ તો બધા જોવે જ છે આપણા વિડીયો, કે ભાઈ યંગસ્ટર્સ હોય કે જે મિડલ એજના હોય એ બધા જોવે જ છે. પણ આજે 80 વર્ષના બાએ જે આપણને મેસેજ કર્યો છે ને ઓડિયો રેકોર્ડ, એમાં મને બહુ જ ખુશી થઈ છે કે એના કેટલા આપણને આશીર્વાદ મળતા હશે કે તમે આ બહુ સારું કામ કરું છો. અમે કંઈક સારું કામ કરતા હશું તો જ લોકોને ગમતું હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને આવીને આવી રીતના જ એને એમ કીધું તમે બનાવતા રહો વિડીયો, કેમ કે આજે ઘરની નોકઝોક હોય ને એ બધાના ઘરમાં થતી હોય, અને બધાના ઘરમાં રૂટીનમાં થતી હોય. એવું ન હોય કે 5 વર્ષે એકવાર થતી હોય. એટલે એ અમને બનાવવાની વિડીયો બનાવવાની મજા આવે છે, અને તમારો પ્રેમ મળે છે એમાં અમને વધારે ઉત્સાહ થાય છે કે અમે હજી વિડીયો બનાવીએ ને હજી તમને લોકોને 100%. એટલે દેશ વિદેશથી જ્યારે આપણા ફોલોવર્સ કે આપણા જે ફેન છે, ચાહકો છે, એ આપણને મેસેજ કરે, કોમેન્ટ કરે કે ભાઈ તમારું કામ જોઈને અમને મજા આવે છે, આવું નવું કન્ટિન્યુ કરો. એટલે આવી જે કોમેન્ટ્સ હોય ને એનાથી મજા આવે. અને મિત્રો, આ વિડીયોની અંદર બી તમારે ખાસ કોમેન્ટ કરવાની છે કે અમારું કામ તમને કેવું લાગે છે, કેવું ગમે છે. એટલે અમને અંદરથી ઉત્સાહ રહે, જોવાની મજા આવે, વસ્તુ બનાવવાની મજા આવે, અને અમે જે કામ કરીએ છીએ એ કામ કરતું રહેવાની મજા આવે. આવો નવો પ્રેમ આપો, સપોર્ટ આપો, ધબધબાટી બોલાવો. ધબધબાટી બોલાવો, અને વિડીયોને લાઈક કરો અને શેર કરો, અને બાના આશીર્વાદ બધા પર બન્યા રહે એવી અમારી ઈચ્છા છે. બધા ધબધબાટી બોલાવો ને અમે ધબધબાટી બોલાવીએ. મિત્રો, આજે જિંદગીનો મોટામાં મોટો ખર્ચો થઈ ગયો છે, કારણ કે 2-3 દિવસ પહેલા આધ્યાએ લેપટોપ મારું હતું એ થોડુંક પાડ્યું હતું, અને હવે એમાં પછી ખર્ચો કરવાની મારી હિંમત ન થઈ. મેં કીધું હવે એ ભાઈ થાય કે ન થાય, પણ મારે અર્જન્ટમાં લોનાવલા માટે જવાનું છે, અને સ્પેશિયલ લેપટોપ વગર હું નીકળી ન શકું. એટલે નવા લેપટોપની આજે ખરીદી કરી છે. અને હવે આને આધ્યાથી પ્રાચી પ્લીઝ આઘું રાખજે. હો, હું નહીં, તમારે આઘું રાખવાનું છે, કેમ કે તમે મિસ્ટેક કરીને ગમે ત્યાં ચાર્જિંગ પર મૂકી દીધો. છોકરા હોય ને ત્યાં લેપટોપ ચાર્જિંગમાં મુકાય નહીં. આધ્યા દીકુ, આપણું આ રમવાનું નથી હો. તારે જો ટીવી જોવી હોય ને તો ટીવી જોવાની, આમાં નહીં જોવાનું. હો, કહી દે ઓકે, કહી દે ઓકે. નહીં, સોરી બોલી દે. તો સોરી કેમ બોલાય? સોરી, જો હવે ઈ સોરી તો કે જ ને, એવડો મોટો ખર્ચો થઈ ગયો. એટલે નવા લેપટોપની આજે ખરીદી કરી છે. પણ આજે તો નવા લેપટોપની આપણે ભલે ખરીદી કરી હોય, પણ મને તો આજે છે ને એમ થાય કે આના પેલા આમ દુખડા લઈ લઉં ને તો મને મજા આવે. અને આમ સાથીઓ ને કંકુ ચોખા ને બધું કરું. ભાઈ ઈ બધું સાથીઓ કંકુ ચોખા પછી કર, પણ આને કેમ રોવું આવી ગયું? એને લેપટોપ અડવા નથી દેતી ને એટલે. દીકુ, આને શું કર? અડવું છે. હાલે અડી લે. હાલે અડો, વાલી કર દે. હાલે ને વાલી એને કે હવે હું નહીં તોડું. કહી દે સોરી, કહી દે લેપટોપને સોરી કહી દે, એને કે હું નહીં અડું કે ના, એને ખોડામાં મૂકી દે. હાલ બસ, પરોઠી વાળા તારા ખોડામાં મૂકી દે. હાલે તારા ખોડામાં બસ તારું. એ આદ્યાનું નવું લેપટોપ છે. આદ્યાનું છે કે પપ્પાનું છે? હે દીકુ, આદ્યાનું છે કે પપ્પાનું છે?
આ પપ્પાનું છે કે આધ્યાનું છે? જો એને જોવું છે હો એને એમ એને છે ને અંદર રસ જાગે છે કેમ કે આજકાલના છોકરાઓ છે ને કોમ્પ્યુટર માઇન્ડ હોય એટલે એને એમ થયું કે આ મારા જેવા દિમાગ ખોલીને દે એને ખોલીને બતાવ હાલ એને ખોલીને બતાવ બસ આમ અડવાનું નહીં એને હોય એને બિલકુલ બીજું કંઈ ટચ નથી કરવાનું એમાં કાંઈ પણ પ્રકારનું આપણે કંઈ કરવાનું નથી કારણ કે લેપટોપથી હવે આધ્યાને આગી રાખવાની છે ઈ હજી તમને કહું છું તમારે રાખવાની જ, મારે નહીં. તમારે તમે લેપટોપ વાપરતો એટલે તમારે ધ્યાન હા પણ રાખવાનું. આને તારે જે ચાંદલા બાંદલા વિધિ કરવી હોય કરી લે ને પછી આને આપણે ઈ મૂકી બધું દઈએ હમણાં કરી લઈશ, કંકુ છાંટી લઉં, સરસ કરી લઉં અને આમ હજી એકવાર આમ દુખડા લઈ લઉં ને કે આધ્યાનો પગ કે આધ્યાનો હાથ કે કાંઈ વસ્તુ પડે નહીં અને તમે આમાં ધ્યાન રાખો. મેન ના ના એ ધ્યાન રાખવું પડે પણ મિત્રો નાની વસ્તુઓ હોય અને આપણું ધ્યાન છે ને કેટલીક વાર રાખવું એમ છોકરાઓ નાના હોય ઘરમાં આખા ઘરમાં રમતા હોય હવે એમાં આપણે કેટલીક જગ્યાએ ધ્યાન રાખવું વસ્તુ એ છે. આદ્યા દીકુ કોનું લેપટોપ છે? તો પપ્પાનું છે તો પછી જે કરીને એને મૂકી દેવાનું. જે કરી દે. હા જોઈ જે કરી દીધા એને એટલે હવે રેડી. હવે તાર સાથીઓ કરવાની જરૂર નથી. આદ્યાએ જે આધ્યાએ આપણી આધ્યા શક્તિએ જે કરી દીધા ને આમ ટચ કરી દીધું ને એટલે હવે લેપટોપ ને કાંઈ નહીં થાય. આદ્યા હજી એકવાર જે કરી દે લેપટોપને એને કે જલ્દી મોટું થઈ જવું છે મારે. મોટું થઈ જવું બોલ ને મોટું થઈ જવું છે મારે. એટલે આદ્યાને જો હવે લેપટોપમાં એને રસ અત્યારના છોકરાઓને રસ જોવાનો છે. પણ એનું માઇન્ડ જ કોમ્પ્યુટર હોય અત્યારથી એટલે એને એમ થાય કે આ મારા જેવી વસ્તુ અહીંયા ક્યાંથી આવી ગઈ, મારા દિમાગ જેવી. કેમ કે છોકરાઓને મોબાઈલ બી તમે આપો ને શીખવાડવો ન પડે, ગમે એમ ઈ શીખી જાય. યસ એ વાત સાચી છે. જોઈ લ્યો એને લેપટોપના રસ જોઈ લ્યો. એટલે તમારા ઘરે હું નાના છોકરા આવું કરે છે કે નહીં ફટાફટ કોમેન્ટ કરજો જી ને. મિત્રો આજે થઈ ગયો છે સાંજનો ટાઈમ અને હું બનાવું છું સ્પેશિયલ કઢી અને રોટલા. કેમ કે ઘરવાળાની ફરમાઈશ હતી કે આજે મારે કઢી અને રોટલા જ ખાવા છે તો મેં કઢીનો વઘાર અહીંયા કરી લીધો છે. તમે જોઈ શકો છો મસ્ત કઢી ઉકળી રહી છે અને હવે હું રોટલા બનાવીશ. અહીંયા રોટલાની બી તૈયારી કરી લીધી છે અને એઝ ઓલવેઝ ધવલ અહીંયા આવી ગયા છે મારી શું કહેવાય ઇન્સ્પેક્શન કરવા માટે કે કઢી બરાબર છે કે નહીં. કઢીની સુગંધ છે ને આજે થોડી ઓછી આવે છે. આમ કઢીની સુગંધ જે આવવી જોઈએ ને એવી સુગંધ આવતી નથી. આમ ખબર નહીં આજે વઘાર કંઈક અલગ છે કે શું છે. કાંઈ અલગ નથી. કઢીનો વઘાર કઢી જેવો જ છે અને આજે મેં વ્હાઈટ કઢી બનાવી છે. બહુ લસણ વાળી નથી બનાવી, ગરમી એટલી પડે જ ને કે લસણ માપે ખવાય એટલે આજે મેં વ્હાઈટ કઢી બનાવી છે. અને વ્હાઈટ કઢી ખાવાની જે મજા આવે ને એ ક્યાંય મજા ન આવે. ભલે એ તો બરોબર છે. અત્યારે વ્હાઈટ કઢીનો વઘાર થઈ ગયો છે ને કઢી કેવી લાગે એ તમે કોમેન્ટ કરો. આજે હું છે ને ગામડાની રેસીપી પ્રિફર કરું છું કેમ કે જૂનવાણી પદ્ધતિમાં ગામડામાં જે રોટલા અને કઢી બનતા હતા ને એ આજે મને ખાવાનું મન થયું છે અને ઘરમાં બી બધાને ખાવાનું મન થયું છે એટલે હવે હું રોટલો બનાવું છું. કઢી અહીંયા મસ્ત થઈ ગઈ છે. હવે રોટલો હું બનાવું જોઈએ આ વખતે કેવો બને છે, ગોળ બને છે, લાંબો બને છે, ચપટો બને છે, મને નથી ખબર કેમ કે હું રેગ્યુલર રોટલા નથી બનાવતી એટલે મારા હાથનો ઘડામણ છે ને થોડીક વિચિત્ર થઈ જાય છે પણ ચડી જાય ને એટલે બધાને બહુ જ ભાવે ને આ તો ચોળવાનો જ હોય એટલે શેપ મહત્વનો નથી, ચડી જાય રોટલો એટલે ઘણું. યસ એટલે જે કઢી આરે જે આપણે રોટલો બનાવીએ ને એ ગોળ બને કે લંબગોળ બને કાં એમાં કઈ ફેર ન પડે. ફેર ન પડે કેમ કે આ ચોળવાનો જ હોય, ભૂકો જ કરવાનો અંતે તો એટલે એમાં ચાલે એમ એવું કઈ ન હોય. પણ આજે ગોળ બની જાય તો નસીબ, મારા નસીબ કેમ કે હું એમ વિચારીશ મને આવડી ગયો રોટલો બનાવતા. આજે આ પ્રાચી કદાચ જે બાજરાનો રોટલો બનાવશે ને એનું વિશ્વ રેકોર્ડ બનશે કારણ કે એનો જે ગોરીંડું છે ને એવડું મોટું છે એટલે મને એવું લાગે 2 રોટલાનો લોટ એને 1 રોટલામાં બાંધી દીધો. પ્રાચી આજે તે એમ નહીં, એમ નથી પણ મેં એવું વિચાર્યું હતું કે હું છે ને રોટલો સરખો બનાવું, મોટો ગોળીંડો લઉં ને તો સરખા ગોળ રોટલા બને એટલે હવે આજે હું જો ટ્રાય કરું છું કદાચ બની જાય ને તો બધાયના નસીબ. બધાયના નહીં ને બની જ જાય એમાં રોટલા. જો આ બસ આ બન્યો આ તમે ગોળ હરખો તમે થાબડો એટલે બને જ ને એને હે ને ચોડવાની કલા છે. એનો લોટ બાંધો તઈ જે ચોડવાની કલા એટલે કે કહણવાની કલા છે. આમ કહણો ને એમ તમારા રોટલાનો શેપ છે ને સારો બનતો જાય. સારો એવો શેપ. હા તમે એમાં કોર ફાટે એમાં પછી ઓલું કરતું જવું પડે. હા દબાવ એટલે કમ્પ્લીટ જો આવી રીતના તમે જ્યાં કોર ફાટતી જાય ને ત્યાં તમે દબાવતા જાઓ અને પાછો ઘડતા જાઓ એટલે તમારી જિંદગી આખી ગોટાળે ચડતી હોય એમાંથી સીધી ચાલવા માંડે. અટાણે તો મને એવું જ લાગે કે હજી ગોટાળે ચડશે મારી જિંદગી પણ હવે કદાચ નહીં વાંધો આવે આ ગોળ રોટલો બન્યો ને એટલે કેમ કે આજે મેં બહુ મસાડ્યો છે લોટને. હું છે ને મસળું નહીં લોટને બધાય બનાવતા ને એવી બનાવવાની ટ્રાય કરું કે આમાં કરીને એને ફટાકથી રોટલો બની ગયો. એકદમ જ તાવડી કઢા આજે બાજરાના રોટલા બનવા માંડ્યા છે મિત્રો. આમ મોઢામાં હે ને પાણી આવી જાય કારણ કે એક બાજુ કઢી થતી હોય ને એક બાજુ બાજરાના લોટ બનતા હોય ને બીજી બાજુ પાછો બાજરાનો લોટ બંધાતો હોય અને મજા જ આવી જાય.
મજા જ આવી જાય ને, કેમ કે કરવાનું તો બૈરાવનું હોય એટલે પુરુષોને તો મજા જ આવી જવાની હોય ને ખાવામાં. ઈ વાત નથી, પણ આમાં હજી એક વસ્તુ ઘટે છે મિત્રો, આમાં ગામડાની ફિલિંગ ઘટે છે. હજી કદાચ આમાં ચૂલો હોય ને ચૂલામાં હે ને આપણે બળતણ નાખ્યા હોય ને એની જે ધુવાડો ને એની મીઠાશ જે બાજરાના રોટલાની અંદર આવે ને ઈ આખી અલગ જ આવે પ્રાચી. ઈ તો મને ખબર જ છે, કેમ કે આપણે જતા હોય ઘણીવાર મામાના ઘરે ને બધાય, ત્યાં જે આપણે ચૂલા પર બનાવતા હોય ને વસ્તુ, એની જે શું કહેવાય, એની જે સુગંધ આવતી હોય ને ચૂલાની, જે આપણે એમ અત્યારે બધા કેવા આમ કોલસા મૂકીને જે કામ કરતા હોય. ઈ તો ઠીક છે, પણ આ તું પરસેવે કેમ નીતરી રે, આમ પીયુનો પરસેવો પડે રેટી પેટી પે. હા એમાં જોઈએ અત્યારે પરસેવા પાડીએ ને ત્યારે રસોઈ બને. બધા એમ કહેતા હોય બૈરાવ શું કામ કરે, બૈરાવને તો કાંઈ કામ ન હોય, પણ આ પરસેવા પાડીએ ને ત્યારે તમને જમવાનું એમને એમ થોડીક મળે પણ જમવાનું. તો પુરુષો નથી પરસેવા પાડતા. એટલે બધા પુરુષોનું લોજિક કેવું હોય ખબર, કે હું જ પરસેવો પાડું. બૈરાવ તો ઘરમાં ને ઘરમાં હોય ને કાંઈ કામ ન હોય, પણ બૈરાવે પરસેવા પાડીને જ તમારું કામ કરતા હોય. વાહ ભાઈ વાહ, આ વાત પ્રાચી હારી કરી કે ખરાબ કરી, તમારે કોમેન્ટ કરીને કેવું પડશે કે આ વાતમાં કેટલું લોજિક છે. મારે એમાં કાંઈ કોમેન્ટ નથી કરવી, એમાં તમે કોમેન્ટ કરીને કહો છો ને કે આ પ્રાચીની વાતમાં કેટલું લોજિક છે. એટલે હવે રોટલા ચડે છે, રોટલા ચડે છે ને પછી ધબધબાટી બોલે છે, જોતી રહેજો કે પાછા બરી ન જાય. અરે ના, એકદમ સુપર. આજે તો મેં કીધું ને નસીબ સારા છે એટલે રોટલો એકદમ સરસ થઈ ગયો. યસ યસ, 100%. આમ ડિઝાઇન જોઉં ને તમે રોટલાની, એટલે આમ એકદમ મસ્ત વ્યવસ્થિત રોટલાની ડિઝાઇન પડે ને એટલે આમ તમને રોટલો ખાવાની અને આમ તોડવાની મજા આવી જાય. હવે હું બીજો રોટલો માંડી દઉં. તો હવે આજે રોટલો છે ને મારો એકદમ મસ્ત રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. અને એની ઉપર હું આજે નાખું છું ને એકદમ આપણું દેશી ઈલાજવાળું માખણ. ઘરનું માખણ છે અને ઘરના માખણનો પીંડો નાખી દ્યો અને પછી જોઈ લ્યો. આ ગરમા ગરમ રોટલાની અંદર માખણનો પીંડો હોય અને પછી ઈ માખણ એમાં ઉતરી જાય ને પછી આને ચોરી નાખવાનો. અને કઢીમાં મિક્સ કરી અને પછી આમ ઉલાડવાનું. આમ કોળિયા તમે ભરો ને તો એની જે મજા આવે ને ક્યાંય મજા ન આવે. યસ મિત્રો, જોઈ લ્યો આ રોટલા કેવા બન્યા એ ખાસ કરીને કોમેન્ટ કરજો. હવે કઢી છે, રોટલા તૈયાર થઈ ગયા છે, એટલે હવે અમે જમવા બેસીએ છીએ. તમે વિડીયો એન્જોય કરો, ફટાફટ લાઈક કરો, શેર કરો, ધબધબાવો.